ઓકે. કલ્પના કરો કે એક નાનું બાળક રસ્તા ઉપર ચાલી રહ્યું છે અને અચાનક એની સામે એક મોટો કદાવર કૂતરો એ ભસતો ભસતો એની સામે આવી જાય છે. આ બાળક ત્યાં એકલું છે એટલે એ થરથર કાપવા લાગે છે અને બહુ બીક લાગે છે. એની જે પરિસ્થિતિ છે એની પરિસ્થિતિ સામે એ બાળક પોતાની સ્થિતિ જોવે છે કે એનું શક્તિ બહુ ઓછી છે, એ કૂતરાની સામે લડી નહીં શકે અને એટલે એ બહુ ગભરાઈ જાય છે, પોતાના બિલકુલ અસહાય અનુભવે છે. પણ થોડીક જ વારમાં એના પિતા દોડીને એની સામે ઊભા થઈ જાય છે અને એનો હાથ પકડી લે છે. તો શું થશે? પરિસ્થિતિ બદલાઈ જશે? ના, કૂતરો ત્યાં હજુ ભસવાનું ચાલુ રાખે છે અને કૂતરો કદાચ ઘુરક્યા કરવાનું ચાલુ રાખે છે, પણ બાળકના ચહેરા ઉપરથી ડર ગાયબ થઈ જશે, ભય ગાયબ થઈ જશે, એનો આત્મવિશ્વાસ વધી જશે. કેમ? કારણ કે એણે હવે પોતાની શક્તિ પર સામે જોવાનું છોડી દીધું છે, પણ એની સાથે કોણ ઊભું છે, એની આગળ કોણ ઊભું છે એ જોવાનું એણે શરૂ કર્યું છે અને એટલે એના ચહેરા ઉપરથી બીક જતી રહેશે. રાઈટ? આપણે પણ મોટા ભાગે ગભરાઈ જઈએ છીએ જ્યારે આપણે આપણી લડાઈઓને પોતાના બળથી, પોતાના જ્ઞાનથી, પોતાને બુદ્ધિથી માપીએ છીએ અને એટલે આપણે ગભરાઈ જઈએ છીએ અને રાત્રે આપણે કદાચ સતત વિચારો કરીએ, દિવસ રાત સતત વિચારો કરતા રહીએ છીએ અને એવું જોઈએ છે કે મારી આ બિઝનેસ કે મારા નોકરીનું સંકટ હું કેવી રીતે સંભાળીશ. એવો પ્રશ્ન કરીએ કે હું મારા પરિવારમાં જે કુટુંબમાં જે મુશ્કેલી આવી છે એના ઉપર હું કેવી રીતે વિજય મેળવી શકીશ. મારી પાસે કયા સંસાધનો છે, મારી પાસે કઈ એવી ઓળખાણ છે, મારી પાસે કઈ એવી લાગવગ છે જેનાથી હું મારા પ્રતિકૂળ સંજોગોને સુધારી શકું. અને આવા બધા વિચાર કરીને આપણે કદાચ રાત દિવસ સતત વિચારતા રહીએ છીએ અને એટલે જ્યારે આપણે આપણી સમસ્યાઓને સામે આપણું બળ બુદ્ધિ જ્ઞાન આપણે જ્યારે જોઈએ છે અને આપણી બળ બુદ્ધિ જ્ઞાન આપણને આપણી સમસ્યાઓ કરતાં નાનું લાગે છે ત્યારે નિરાશા આપણી ઉપર હાવી થઈ જાય છે. આ નિરાશા આપણને ગભરાઈ મૂકે છે અને એટલે જ આજે આપણે સમજવા માંગીએ છીએ કે આપણી સાથે કોણ એવું છે કે જે આપણી સમસ્યાઓ કરતાં બહુ મહાન છે અને કદાચ એના લીધે આપણી પરિસ્થિતિ કદાચ નહીં બદલાઈ જાય, કદાચ હજુ પણ સતાવણી આપણી ચાલુ રહે, કદાચ હજુ આપણો વિરોધ ચાલુ રહે, કદાચ આપણી બીમારી ચાલુ રહે, કદાચ આપણા આર્થિક સંકટો ચાલુ રહે, પણ આપણે એવું સમજીશું કે આ બધી પરિસ્થિતિઓ કરતાં મારી જોડે જે ઊભા છે એ મહાન છે અને એનાથી આપણને હિંમત મળશે કે આ બધું મારે એકલાએ સહન નહીં કરવાનું, પણ મને હિંમત મળશે એવું આપણે સમજીએ છીએ. અને એટલે પહેલું સમુએલનું પુસ્તક જે શરૂઆત થાય છે એમાં બાઇબલ આપણને એક એવી સ્ત્રીનો પરિચય આપે છે કે જે પોતાની રીતે સંપૂર્ણ નિસહાય અનુભવે છે અને એનું નામ છે હાન્ના. અને હાન્ના એના માટે વાત છે કે એ નિસંતાન છે અને એના માટે બહુ પીડાદાયક બાબત છે. પણ આ પીડાદાયક બાબત હતી ત્યારે જ્યારે એ પ્રાર્થના કરે છે ત્યારે એ પ્રાર્થનામાં ઈશ્વરનો એક નામ આપે છે અને ઈશ્વરને એક પદવી આપે છે અને એ બહુ જ મહત્વની પદવી છે. એની પ્રાર્થનાની શરૂઆત કરતાં એવું કહે છે હાન્ના, યહોવા સબાઓથ, એટલે કે સૈન્યના ઈશ્વર યહોવા. અને આજે આપણે એ જ ઈશ્વરને ઓળખવાના છીએ જે આપણી અશક્ત ક્ષણોમાં આપણી પાછળ સૈન્યના યહોવા બનીને ઊભા રહે છે. અને એટલે આપણે આજે જે સમજવાના છે, જે નામ સમજવાના છે એ છે યહોવા સબાઓથ. આ સબાઓથનો અર્થ થાય યહોવા એટલે કરાર પાડનાર ઈશ્વર, સનાતન ઈશ્વર, સ્વસ્થ ધરાવનાર ઈશ્વર, વિશ્વાસુ ઈશ્વર અને અપરિવર્તન ઈશ્વર. અને સબાઓથનો જે અર્થ છે એ સાવા જે હિબ્રુ શબ્દ છે એના ઉપરથી આવ્યો છે. અને સાવાનો જે અર્થ છે એ ફક્ત લશ્કર કે સૈન્ય જ નથી, પણ એના કરતાં વધારે છે. એટલે કે સૈન્ય દળો, સ્વર્ગીય દૂતોનું સૈન્ય, આકાશી સૈન્ય, સમગ્ર સર્જન અને ઈશ્વરના અધિકાર હેઠળ આવતી બધી જ વસ્તુઓ, બધી જ શક્તિ, બધું જ સામર્થ્ય, એનો અર્થ થાય સાવા.
અને એના ઉપરથી આ સબાઓથ એવો શબ્દ આવ્યો છે. એટલે યહોવા સબાઓથનો અર્થ ખાલી યુદ્ધના ઈશ્વર એવું જ નહીં થતું, પણ સમગ્ર સ્વર્ગ અને આખી પૃથ્વીના સર્વ સૈન્યોના સર્વોચ્ચ અધિકારી એવો અર્થ થાય યહોવા સબાઓથ. અને એટલે આ જે નામ છે, આ જે પદવી છે યહોવાની, એ ઈશ્વરનું, યહોવાનું અપરિમિત, જેને માપી ના શકાય એવા અધિકારને જાહેર કરે છે. હવે આ અધિકારનો જે આ નામ છે એનો થોડો સંદર્ભ પણ આપણે સમજી લઈએ. જેમ મેં કહ્યું એમ કે યહોવા સબાઓથનો જે પહેલો ઉલ્લેખ છે એ પહેલા સમુએલ 1 અધ્યાય અને 3 કલમમાં પ્રગટ થાય છે, કે જ્યાં આગળ એક કુટુંબનો ઉલ્લેખ છે, એલ્કાના અને એની 2 પત્ની એટલે હાન્ના અને પનીના. આ કુટુંબની અંદર જે એ લોકો સિલોહ જે નગર છે એમાં ઈશ્વરનું ભજન કરવા જાય છે, અને ત્યાં એવું લખ્યું છે સૈન્યોના ઈશ્વર યહોવાનું ભજન કરવા માટે એ લોકો જાય છે. અને એટલે ત્યાં એક ઉલ્લેખ છે. પણ પછી 11મી કલમમાં હાન્ના જે પ્રાર્થના કરે છે એમાં એ નોંધપાત્ર રીતે હાન્ના પોકાર કરે છે, અને એવું લખે છે 10મી કલમથી આપણે વાંચીએ. 1 સમુએલ 1 અધ્યાય 10મી કલમથી વાંચીએ તો 10મી કલમમાં એવું લખ્યું છે, હાન્નાનું દિલ બહુ દુખાતું હતું ને તે યહોવાને વિનંતી કરીને બહુ રડી. અને પછી 11મી કલમમાં એણે લખ્યું, શું કીધું? તેણે માનતા માનીને કહ્યું, હે સૈન્યોના ઈશ્વર યહોવા, હે યહોવા સબાઓથ, જો તમે તમારી દાસીના દુઃખનું સામું નક્કી જોશો, મને સંભાળશો ને તમારી દાસીને વિસરશો નહીં, પણ તમારી દાસીને દીકરો આપશો, તો હું તેને આખી જિંદગી સુધી યહોવાને અર્પણ કરીશ, અને તે તેના માથા પર અસ્ત્રો કદી ફરશે નહીં. આ પોકાર હાન્નાએ કેમ કર્યો? શા માટે હાન્નાએ આ પોકાર કર્યો? કારણ કે હાન્નાને એવું સમજાયું કે જે ઈશ્વર સ્વર્ગના અગણિત સૈન્યનું સંચાલન કરે છે એ જ મારા અશક્ય સંજોગોને પણ બદલી શકે છે. એના માટે અશક્ય હતું કે બાળકને જન્મ આપી શકે, પણ એને એવી ખબર પડી કે મારા સંજોગો હું નહીં બદલી શકતી, પણ જે ઈશ્વર, જે સર્વોચ્ચ અધિકારી છે, એ ઈશ્વર જે સર્વસૈનું સંચાલન કરે છે એ બદલી શકે છે. રાઈટ? ને એટલે આ પહેલો ઉલ્લેખ આપણે ત્યાં જોઈએ છે. પણ પછી આ ઉલ્લેખ બાઇબલમાં બહુ બધી જગ્યાએ જોવા મળે છે. અને એટલે બાઇબલમાં 270 વખત યહોવા સબાઓથનો ઉલ્લેખ જોવા મળે છે. સૌથી વધારે વખત યર્મિયામાં 77 વખત છે, પછી યશાયામાં 62 વખત છે, જખારિયામાં 53 વખત છે, અને બીજા સમુએલમાં ઘણી બધી વખત જોવા મળે છે, રાજાઓના પુસ્તકમાં જોવા મળે છે, હગ્ગાઈ પ્રબોધકના પુસ્તકમાં જોવા મળે છે, માલાખી પ્રબોધકમાં જોવા મળે છે, અને નવા કરારમાં પણ 2 વખત ઉલ્લેખ જોવા મળે છે. રોમનનો પત્ર 9મો અધ્યાય 29મી કલમમાં અને યાકૂબનો પત્ર 5મો અધ્યાય 4થી કલમમાં. એટલે 270 કરતાં વધારે વખત આ નામનો ઉલ્લેખ થયો છે. ને એટલે આપણને બતાવે છે, ને જ્યારે આ નામનો ઉલ્લેખ થયો છે ને ત્યારે ઈશ્વરના લોકો એક નિરાશામાં હોય છે, બહુ અસહ્ય પરિસ્થિતિમાં હોય છે, નિસહાય પરિસ્થિતિમાં હોય છે, કદાચ એમના શત્રુઓ એમની સામે આવી ગયા હોય છે, એમની સામે એમણે ઘેરો નાખ્યો હોય છે, અને ત્યારે અથવા તો ઈશ્વરનું સાર્વભૌમત્વ જ્યારે જાહેર કરવાનું હોય છે ત્યારે આ શબ્દ વપરાય છે, યહોવા સબાઓથ. અને એટલે આજે આપણે યહોવા સબાઓથ, સર્વોચ્ચ જે ઈશ્વર છે, સૈન્યોના જે ઈશ્વર છે, એના વિશેના 5 સત્યો સમજવા માંગીએ છીએ. પહેલું જે સત્ય છે એ સત્ય છે યહોવા સબાઓથ સર્વ સૈન્યોના સર્વોચ્ચ રાજા છે. 1 સમુએલ 17મો અધ્યાય અને 45મી કલમ. આપણે આ બધા સત્યો એ 1 સમુએલ 17મા અધ્યાયમાંથી જોઈશું, કે જ્યાં દાઉદ અને ગોલિયાતનો યુદ્ધ થાય છે, એનું જોઈશું આપણે. ઘણી જગ્યાઓમાં છે, પણ આપણે આનો ઉલ્લેખ આ શાસ્ત્ર ભાગ લીધો જેથી આપણે બરાબર સમજી શકીએ. તો પહેલું છે યહોવા સબાઓથ સર્વ સૈન્યોના સર્વોચ્ચ રાજા છે. 1 સમુએલ 17મો અધ્યાય અને 45મી કલમ આવું કહે છે, ત્યારે દાઉદે ફલિસ્તીને કહ્યું, એટલે કોને? ગોલિયાતને, તું તરવાર, ભાલો ને બરછી લઈને મારી સામે આવે છે, પણ હું સૈન્યોના યહોવા, ઇઝરાયેલના સૈન્યોના ઈશ્વર, જેમનો તે તિરસ્કાર કર્યો છે, તેમને નામે તારે સામે આવું છું. દાઉદ ગોલિયાતની સામે ઊભો છે. એટલે ગોલિયાત કે જે લગભગ 9.5 ફૂટ ઊંચો,
અરે પિત્તળનું બખ્તર એણે પહેર્યું છે, એની પાસે વિશાળ ભાલો છે, એ અનુભવી યોદ્ધો છે. જ્યારે બીજી તરફ આ દાઉદ એ તો એક જુવાન ઘેટા પાડક છે, એની પાસે કોઈ બખ્તર નથી, કોઈ તલવાર નથી, એની પાસે ફક્ત એક ગોફણ અને 5 પથ્થર છે. એટલે માનવીય દ્રષ્ટિએ તો એવું લાગે કે આનું પરિણામ નક્કી છે કે દાઉદ હારી જવાનો અને પેલો ગોલિયાત જીતી જવાનો. માનવીય રીતે આપણને આવું લાગે. પણ દાઉદ છે ને એ ગોલિયાતની પાછળ જેણે જેણે તિરસ્કાર કર્યો છે એને જોવે છે. દાઉદ એવું જોયું કે આ જે છે ગોલિયાત એ ઇઝરાયલનો તિરસ્કાર નહીં કરતો, પણ ઇઝરાયલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર, જે સર્વોચ્ચ રાજા છે એનો તિરસ્કાર કરે છે. અને એટલે ગોલિયાતે જીવંત ઈશ્વરની નિંદા કરી છે એવું આ દાઉદ જુએ છે. અને એટલે દાઉદ એવું કહે છે કે હું મારા નામે નહીં, મારા સામર્થ્યમાં નહીં, મારા બળમાં નહીં, મારા ઇઝરાયલ પ્રમાણે નહીં, પણ હું સૈન્યોના યહોવા નામે તારી સામે આવું છું. અને અહીંયા સબાઓથનો એ ઉપયોગ કરે છે અને ત્યારે એ એવું પ્રગટ કરે છે કે ઈશ્વર સ્વર્ગના અગણિત દેવદૂતોના પણ સેનાપતિ છે, તે તારાઓના સ્વામી છે, તે રાષ્ટ્રોના રાજા છે, તે ઇતિહાસના નિયંતા છે, તેઓ સમગ્ર સૃષ્ટિના સર્વોચ્ચ રાજા છે એવું એ બતાવે છે. ને એટલે જ યશાયા 6માં પેલા સરાફીમ જે છે ને એ પણ ગાય છે, પવિત્ર 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 છે સૈન્યોના યહોવા. યશાયા 6:3. સ્વર્ગમાં પણ તેમનું રાજ્ય છે, પૃથ્વી પણ તેમનું રાજ્ય છે, દેવદૂતો પર પણ એમનો અધિકાર છે અને રાજાઓ પણ એમનો અધિકાર છે. એટલે યહોવા સબાયતનું પહેલું સત્ય એ છે કે ઈસુ છે ને કોઈક પ્રદેશના દેવ નથી. ખબર છે, ઘણા બધા દેવો છે ને એ પ્રદેશના દેવો છે. દાખલા તરીકે આજે પેલું ગણેશની વાત કરીએ ને તો આ ગણેશ દેવ છે ને એ મૂળ ક્યાં ને તો મહારાષ્ટ્રના, રાઈટ. એ પ્રદેશ એમનો છે. સો આ છે ને આ એવું કહેવાય છે કે અલગ અલગ પ્રદેશ એના અલગ અલગ દેવો હોય, બરાબર. કોઈ બીજો હોય તો એની કુળદેવી અલગ હોય, પેલાનો કુળદેવ અલગ હોય, એ વિસ્તાર પૂરતા એ દેવો હોય. પણ ઈશ્વર છે ને એવા વિસ્તાર પૂરતા નથી, આખી સૃષ્ટિ જ એમની, રાઈટ. એ ઈશ્વર આ બધા દેવો કરતાં સમગ્ર સૃષ્ટિ ઉપર સર્વોચ્ચ રાજા છે. એટલે જ્યારે આપણે યહોવા સબાઓથને ઓળખીએ છીએ ત્યારે એનો અર્થ એવો થાય કે એમના શત્રુઓનું કદ એ બહુ નાનું થઈ જાય અને આપણા ઈશ્વર એની મોટી મહાનતા આપણે જોઈએ છે. એટલે દાઉદના જીતનું રહસ્ય ગોફણમાં નહોતું, પણ એની પોતાની હિંમતમાં પણ નહોતું, પણ એના વિશ્વાસમાં હતું. કયા વિશ્વાસમાં? કે મારી પાછળ સૈન્યોના યહોવા ઊભા છે, રાઈટ. ઘણા વિશ્વાસીઓ આજે એમના પોતાના જીવનના ગોલિયાતને જોવે છે અને પછી ડરી જાય છે. પણ આજે એ વિશ્વાસ આપણે કરવાનો છે. ભલે આપણા જીવનના ગોલિયાતમાં ભય હોય, રોગ હોય, આર્થિક સંકટ હોય, વિરોધો હોય, નિરાશા હોય, આત્મિક યુદ્ધ હોય, પણ જ્યારે તમે યહોવા સબાઓથને જુઓ છો ને ત્યારે આપણે એ બધામાંથી બહાર આવી શકીએ છીએ. ને એટલે આજે આપણે પોતાની જાતને પ્રશ્ન પૂછીએ કે મારો ગોલિયાત મોટો છે કે મારા યહોવા સબાઓથ મહાન છે, રાઈટ. અને આ મારા જીવનની અંદર આપણે આ પ્રશ્ન પૂછવાની જરૂર છે. અને જ્યારે આપણે યહોવા સબાઓથને સર્વોચ્ચ રાજા તરીકે જોઈએ છે ત્યારે હવે બીજું સત્ય એ છે કે એ પોતાના લોકોને માટે શું કરે છે. તો બીજું સત્ય આપણે સમજીએ. બીજું સત્ય એ છે કે યહોવા સબાઓથ પોતાના લોકોને માટે યુદ્ધ કરે છે. 1 શમુએલ 17:47. વળી આ સર્વ સમુદાય જાણે કે તરવાર કે બરછી વડે યહોવા બચાવ કરતા નથી, કેમ કે લડાઈ તો યહોવાની છે ને તે તમને અમારા હાથમાં સોંપી દેશે. આ દાઉદ કહે છે કે લડાઈ તો યહોવાની છે, યહોવા યુદ્ધ કરે છે. 1 શમુએલનું સૌથી જે પ્રસિદ્ધ ભાગ છે ને એ ગોલિયાતનું મરણ નથી, પણ સૌથી મહત્વનું વાક્ય આ છે. શું છે? લડાઈ તો યહોવાની છે, યુદ્ધ તો યહોવાનું છે. દાઉદ એવું નથી કહેતો કે હું યુદ્ધ જીતીશ, હું લડાઈ જીતીશ, પણ એ એમ નથી કહેતો કે ઇઝરાયલનું સૈન્ય જીતશે, પણ એવું કહે છે કે યહોવા જીતશે. કેમ? કારણ કે યહોવા પોતે યુદ્ધ કરે છે. ધ્યાન આપો, અહીંયા શું કહે છે? ગોલિયાતે યુદ્ધને 2 માણસ વચ્ચેનો સંઘર્ષ માન્યો કે મારું દાઉદનું યુદ્ધ છે. સાઉલે એવું જોયું કે 2 સૈન્ય વચ્ચેનો આ યુદ્ધ છે, ઇઝરાયલ અને ફલિસ્તીઓ.
પણ દાઉદે આ યુદ્ધને કેવી રીતે જોયું? દાઉદ એવું જોયું કે આ તો ઈશ્વર અને ઈશ્વરના અપમાનનો પ્રશ્ન જોયો, કે પેલો માણસ એ ઈશ્વરનું અપમાન કરે છે, ઈશ્વરના પ્રશ્ન તરીકે જોયું. અને એટલે દાઉદ એવું કહ્યું કે જેમનો તે તિરસ્કાર કર્યો છે ને એ યહોવા સૈન્યોના યહોવાના નામે હું તારી સામે આવું છું. એટલે ગોલિયાતે જીવંત ઈશ્વરને પડકારેલા. અને એટલે હવે આ દાઉદ, આ જે યુદ્ધ હતું ને એ દાઉદનું યુદ્ધ ના રહ્યું, પણ એ યહોવાનું યુદ્ધ બની ગયું. અને આપણે આખા જૂના કરારમાં આવું જોઈએ છે કે યહોવા યુદ્ધ લડે છે. નિર્ગમન 14 અને 14 પ્રભુ કહે છે કે યહોવા તમારા માટે યુદ્ધ કરશે, તમારે શાંત રહેવાનું, તમારે કશું કરવાની જરૂર નથી. મિસર સામે આ ઇઝરાયલીઓએ કશું કર્યું નહીં, યહોવા જ લડ્યા. યહોવાએ જ સમુદ્રના 2 ભાગ કર્યા, યહોવાએ 10 મરકીઓ મોકલી અને ઇઝરાયલને છોડાયું. પુનઃનિયમ 20 અને 4, કેમ કે તમને બચાવવાને, તમારે પક્ષે રહીને તમારા શત્રુને સામે લડવાને તમારી સાથે જે જાય છે તે તો યહોવા તમારા ઈશ્વર છે. યહોવા તમારા ઈશ્વર છે જે તમારી સામે, તમારા શત્રુઓ સામે લડવા જાય છે. બીજો કાળવૃત્તાંત 20મો અધ્યાય અને 15મી કલમ, યુદ્ધ તમારું નથી પણ ઈશ્વરનું છે. એટલે આથી યહોવા સબાઓતનો અર્થ ફક્ત એટલું નથી કે ઈશ્વર પાસે સૈન્ય છે, પણ ઈશ્વર આ સૈન્યનો એમના કરારના લોકો માટે ઉપયોગ કરે છે અને સ્વયં પોતે યુદ્ધમાં ઉતરનાર ઈશ્વર છે, યહોવા સબાઓત. જ્યારે યુદ્ધ પ્રભુનું બની જાય ને ત્યારે આપણે વિશ્વાસી તરીકે ભયમાંથી વિશ્વાસ તરફ આગળ વધીએ છીએ. દાઉદનું સાહસ એની પોતાની ક્ષમતામાં નહોતું કે પોતાની ઓળખાણમાં નહોતું, પણ એ જાણતો હતો કે હું એકલો નહીં લડી રહ્યો, મારું યુદ્ધ તો યહોવા લડે છે. એટલે એ થાકી જતો નથી, નિરાશ થઈ જતો નથી, તૂટી જતો નથી, કારણ કે એને ખબર છે યહોવા યુદ્ધ લડે છે, યુદ્ધ યહોવાનું છે. અને એટલે આપણે પણ દરરોજ કેટલા બધા યુદ્ધ લડીએ છીએ, પણ આપણે પોતાની જાતને કહેવાની જરૂર છે કે આપણે જ્યારે લડીએ ને, પાપની સામે યુદ્ધ કરીએ, આપણે પરીક્ષણની સામે યુદ્ધ કરીએ, ભયની સામે યુદ્ધ કરીએ, નિરાશાની સામે યુદ્ધ કરીએ, પ્રલોભનની સામે યુદ્ધ કરીએ, શૈતાનની કુયુક્તિની સામે યુદ્ધ કરીએ, ત્યારે આપણે પોતાની શક્તિમાં નહીં લડવાનું. આપણે એફએસી 6:10 પ્રમાણે કહેવાનું કે આપણે પ્રભુ 6:10 પ્રમાણે પ્રભુમાં અને તેમના સામર્થ્યના બળમાં શક્તિમાન થવાની જરૂર છે. જોયું, પાઉલ અહીંયા એવું નથી કહેતો કે તમે તમારા પોતાના બળમાં શક્તિમાન થાઓ. પાઉલ એવું કહે છે કે પ્રભુમાં અને તેમના સામર્થ્યમાં શક્તિમાન થાઓ. એટલે યહોવા સબાઓત આપણને શીખવે છે કે આપણે જે બધા યુદ્ધ લડવા પડે છે ને, એ યુદ્ધ આપણે આપણી પોતાની શક્તિથી નહીં જીતવાના, પણ પ્રભુના સામર્થ્યથી જીતી શકાય છે. આ બીજું સત્ય. ત્રીજું સત્ય છે યહોવા સબાઓત માનવીય બળથી નહીં પરંતુ પોતાના સામર્થ્યથી કાર્ય કરે છે. જખારિયા 4 અને 6 એવું કહે છે, પરાક્રમથી નહીં તેમ બળથી પણ નહીં, પણ મારા આત્માથી, એવું સૈન્યના ઈશ્વર યહોવા કહે છે. જોયું, આ વચનમાં જખારિયાના સમયમાં, જખારિયા પ્રબોધકના સમયમાં આપવામાં આવ્યું છે. આ સમય એવો છે કે જ્યારે બાબિલનો બંદીવાસ પૂરો કરીને કેટલાક યહૂદીઓ એ યરુશલેમમાં પાછા પુનઃસ્થાપન કર્યું છે. અને હવે એમનું પાસે સૌથી મોટું કાર્ય હતું મંદિરનું બાંધકામ, મંદિરનું પુનઃનિર્માણ. કારણ કે મંદિર બધું તોડી નાખવામાં આવેલું, નબુખાદનેસરે બધું નાશ કરેલું, હવે મંદિરનું આ લોકો પુનઃનિર્માણ કરે છે. એટલે આ લોકોની પાસે બહુ મોટી મુશ્કેલીઓ હતી. એ લોકોની પાસે પૈસા તો હતા જ નહીં, ગુલામો હતા, એટલે રાઈટ, લોકોએ ઓછા હતા, બહુ થોડા લોકો ત્યાંથી પાછા આવેલા. એમની આસપાસ જે બધી પ્રજાઓ હતી એ બહુ શક્તિશાળી પ્રજાઓ હતી, અને એટલે કામ અટકી ગયેલું, લોકો નિરાશ થઈ ગયેલા. આ ઝરુબાબેલને પણ એવું લાગતું હતું કે હવે આ મંદિરનું કામ પૂરું નહીં થાય, અશક્ય લાગતું હતું. અને ત્યારે આ જખારિયાને પ્રભુનું વચન આવે છે, અને પ્રભુ એવું કહે છે, પરાક્રમથી નહીં, શક્તિથી નહીં, રાઈટ, પણ એ આત્માથી. હવે અહીંયા જે પરાક્રમ શબ્દ વાપર્યો છે ને, પરાક્રમનો અર્થ એવો થાય કે માનવીય સૈન્ય બળ, માનવીય સંસાધનો, માનવીય સંપત્તિ, માનવીય રાજકીય શક્તિ, એની વાત છે. અને પછી બળ શબ્દ વાપર્યો છે, તો આ બળ એ વ્યક્તિગત બળની વાત કરી છે, વ્યક્તિગત કુશળતાની વાત કરી છે, માનવીય ક્ષમતાની વાત કરી છે. એટલે માનવીય સંસાધનો હોય કે માનવીય બળ હોય કે માનવીય કુશળતા હોય કે માનવીય રીતે જે બુદ્ધિ જ્ઞાન હોય, તો એનાથી નહીં, પણ પ્રભુ એવું કહે છે, એવું અહીંયા કહે છે કે મારું કાર્ય ના તો મોટી સૈન્યથી થશે, ના તો માનવીય પ્રતિભાવોથી થશે, પણ પ્રભુ કહે છે કે હું જે કામ કરું છું, હું જે યુદ્ધ કરું છું, તો મારા પોતાના સામર્થ્યથી, મારા પોતાના
હાથમાંથી. અને યહોવાનું સબાઓતનું આ સામર્થ્ય છે. યહોવા સૈન્યના જે યહોવા છે એ અસંખ્ય સ્વર્ગીય જે સૈન્ય છે એના એ સેનાપતિ છે. અને એટલે એમનો જે અંતિમ બળ છે ને એ માનવીય બળ નથી, પણ પોતાના સામર્થ્ય ઉપર કાર્ય કરે છે. દાઉદ પાસે ગોલિયાત કરતાં વધારે સારા શસ્ત્રો નહોતા, રાઈટ. ગિદિયોન પાસે કંઈ બહુ મોટી સેના નહોતી, 300 જણા હતા. યહોશવા પાસે યરીકોને તોડવાના માટે કંઈ સાધનો નહોતા, બરાબર. જરુબાબેલ પાસે મંદિર બાંધવા માટે પૂરતી શક્તિ નહોતી, પણ આ બધાની પાસે એક જ કોમન હતી. શું હતું? યહોવા સબાઓત. વારંવાર બાઇબલ શીખવે છે ઈશ્વર ઘણીવાર સૌથી નબળા પાત્રોને પણ એમના મહિમાને માટે ઉપયોગ કરે છે. અને એટલે આપણા માટે લાગુકરણ એ છે કે આપણે ઘણી વખત નિરાશ થઈ જઈએ ને ત્યારે આપણે પોતાની મર્યાદાઓને જોઈએ છીએ અને નિરાશ થઈ જઈએ છીએ. અને આપણે કહીએ છીએ કે મારી પાસે પૂરતું જ્ઞાન નથી, મારી પાસે પૈસા નથી, મારી પાસે પ્રભાવ નથી, મારી પાસે બળ નથી, મારી પાસે આ નથી ને મારી પાસે પેલું નથી. આપણે સબાઓત તરફ જોવાનું છે. યહોવા સબાઓત. આપણે આપણી મર્યાદાઓ નહીં જોવાની, યહોવા સબાઓતનું સામર્થ્ય જોવાનું છે. યહોવા સબાઓતનું સામર્થ્ય જોવાનું છે. ખબર તમને યહોવા સબાઓતનું સામર્થ્ય કેટલું છે? તમને આગળ પછી હું એક જે નવો મુદ્દો આવે છે એમાં તમને કહું છું. યહોવાનું જે સામર્થ્ય છે એ બહુ ગજબનું સામર્થ્ય છે. અને એટલે આપણે એમના ઉપર ભરોસો રાખવાની છે. જ્યારે આપણને સેવા મુશ્કેલ લાગે, જ્યારે આપણા પરિવારની સમસ્યા અશક્ય લાગે, જ્યારે આપણને પાપ સામેનો જે વિરોધ છે, કઠિનાઈ લાગે, યુદ્ધ છે કઠિન લાગે, ત્યારે આપણે યાદ રાખવાનું છે કે આપણે આ યુદ્ધ પોતાના બળ બુદ્ધિ જ્ઞાનથી નહીં, પણ યહોવા સબાઓતના આત્માથી જીતી શકીએ છીએ. આ ત્રીજી વાત. ચોથું વાત જોઈએ અને છે કે યહોવા સબાઓત એ પોતાના લોકોનું રક્ષણ કરે છે. ગીતશાસ્ત્ર 46:7 અને 11. સૈન્યના યહોવા આપણી સાથે છે, યાકૂબના ઈશ્વર આપણો ગઢ છે. ગીતશાસ્ત્ર 46:7 અને 11 બંનેમાં સેમ શબ્દો છે. ગીતશાસ્ત્ર 46 એ યહોવા સબાઓતનું સૌથી સુંદર સ્તુતિ ગીત છે. જ્યારે આખી દુનિયા હચમચી ગઈ ને, જ્યારે પૃથ્વી ધ્રુજે છે, પર્વતો સમુદ્રમાં ખસી પડે છે, રાષ્ટ્રોમાં અશાંતિ છે, રાજ્યો ડગમગી રહ્યા છે, યુદ્ધનો ભય છે, અને આ સમગ્ર અંધાધૂંધીની વચ્ચે આ એક વાક્ય 2 વખત રિપીટ થાય છે. સૈન્યના યહોવા આપણી સાથે છે. કલમ 7 અને 11. ધ્યાન આપો, અહીંયા શું કહે છે ગીત કરતા? એવું નહીં કહેતા કે અમારી પાસે બહુ મજબૂત કોટ છે. આ ગીત કરતા એવું નથી કહેતો અમારી પાસે બહુ મોટું શક્તિશાળી સૈન્ય છે. એવું નથી કહેતો. એવું નથી કહેતો કે અમારી પાસે બહુ બુદ્ધિશાળી રાજા છે. શું કહે છે? યહોવા સબાઓત અમારી સાથે છે અને યહોવા એ જ અમારું રક્ષણ કરે છે. હિજકિયા રાજાનું એક ઉદાહરણ બહુ સરસ છે. બીજો રાજાઓના પુસ્તક એનો 18મો અને 19મા અધ્યાયમાં આ હિજકિયા રાજાની સામે પેલો આસુરનો રાજા સાનહેરીબ એ ચડાઈ કરે છે અને એ યરુશલેમને ઘેરી લે છે. એની પાસે 1 લાખ કરતાં વધારે સૈન્ય હતું. 1 લાખ કરતાં વધારે સૈન્ય. અને એ યરુશલેમને ઘેરી લે છે અને એ હવે માનવી દ્રષ્ટિએ બચાવનો કોઈ માર્ગ નહોતો. હિજકિયા પાસે કોઈ મોટી સેના નહોતી, એની પાસે શસ્ત્રો એટલા બધા નહોતા અને એટલે એણે હાર માની લીધી અને એણે પેલા કહે છે કે ભાઈ સલાહ સૂચન આપણે કરી લઈએ. પણ પ્રભુ યશાયા દ્વારા એને સમજાવે છે અને પ્રભુની આગળ જ્યારે એ સમજી જાય છે, સલાહ માને છે અને પછી એ જે દુશ્મનનો જે પત્ર હતો એ પત્ર જઈને પ્રભુની આગળ મૂકે છે અને હિજકિયા રાજા પ્રાર્થના કરે છે અને ત્યારે ઈશ્વર જવાબ આપે છે. બીજો રાજા 19મો અધ્યાય અને 34મી કલમમાં એવું કહે છે, કેમ કે હું મારી પોતાની ખાતર તથા મારા સેવક દાઉદની ખાતર આ નગરનું રક્ષણ કરીને એને બચાવીશ. હવે તમને કહ્યું ને કે સામર્થ્ય પ્રભુનું બતાવું તમને, તો અહીંયા જોવા મળે છે. અને ત્યાં બીજો રાજા 19 ને 35મી કલમમાંનું સામર્થ્ય પ્રભુનું જોવા મળે છે. એ જ રાત્રે પ્રભુએ શું કર્યું? યહોવાનો એક દૂત પ્રભુએ મોકલ્યો અને આ એક દૂતે આસુરના જે સૈનિકો છે ને એક જ રાતમાં 1,85,000 સૈનિકોને મારી નાખ્યા. આ યહોવાના સૈન્યના એક દૂતનું સામર્થ્ય છે. એક ઇઝરાયેલી સૈનિકે તલવાર ચલાવી ના પડી. કેમ? કારણ કે યહોવા સબાઓત ન એક ખાલી દૂત
એ યુદ્ધમાં ઉતર્યો છે. યહોવા સબાઓત ઉતરે તો ભૂકા કાઢ નાખે, પણ આ તો યહોવા સબાઓતનો એક દૂત એ ઉતરે છે અને એ જો દુશ્મનના 1,85,000 સૈનિકોને એક જ રાતમાં માર નાખે છે. આ યહોવાનું સામર્થ્ય છે. તમે ઇન્ટરેસ્ટિંગ વાત હવે કહું. આ જ કલમ, આ જ વાત જ્યારે પેલો પ્રભુ ઈસુને પકડવાને માટે આવે છે ને, ત્યારે પિતર પેલા સૈનિકના કાન કાપી નાખે છે. અને ત્યારે પ્રભુ કહે છે કે જો હું કહું ને પ્રભુને કે સૈન્ય મોકલો તો પ્રભુ દૂતોની 12 ફોજ મોકલશે. અરે ફોજ એટલે સૈન્ય એટલે એક સૈન્યની અંદર 6,000 સૈનિકો હોય તો 12 એટલે 72,000 સૈનિકો થાય, રાઈટ? 72,000. હવે એક સૈનિકની તાકાત કેટલી થઈ? 1,85,000 એક જ હાથમાં માર નાખે. તો આ રોમન સામ્રાજ્યને હટાવવા માટે પ્રભુને કેટલો સમય જોઈએ જો 12 ફોજ આવે તો? પણ પ્રભુ કહે છે ના, બધા સ્તંભ એ જરૂરી છે, રાઈટ? સો આ યાદ રાખવાનું છે આપણે હંમેશા કે આપણી જે સુરક્ષા છે ને એ પોતાના બળમાં નથી, યહોવા સબાઓતના રક્ષણમાં છે, એમના સામર્થ્યમાં છે. ને એટલે દુનિયાથી આપણે ડરવાની જરૂર નથી, દુનિયાની તલવારોથી આપણે ડરવાની જરૂર નથી. આપણે તો ઘૂંટણો પર પડીને ઈશ્વરને કહેવાનું છે અને ઈશ્વર સબાઓત આપણા માટે યુદ્ધ કરવાના છે, રાઈટ? અને ઘણા બધા દરવાજા બંધ થઈ જાય પણ વિશ્વાસીને માટે સ્વર્ગનો દરવાજો હંમેશા ખુલ્લો રહેશે. 5મું અને છેલ્લું સત્ય આપણે સમજીએ છીએ, યહોવા સબાઓત એ અંતિમ વિજયના ખાતરીદાતા છે. જે આપણે જોયું ને અગાઉ 1 શમૂએલ 17:47 યુદ્ધ તો યહોવાનું છે. એટલે આ અંતિમ મુદ્દામાં આપણે એવું જોઈએ છે કે દાઉદના ગોલિયાત પરના વિજયથી લઈને પ્રકટીકરણ 19 રાજાનો અંતિમ વિજય સુધી સમગ્ર બાઇબલમાં આપણને એક સળંગ પ્રવાહ જોવા મળે છે કે યહોવા સબાઓત એ એમના મુખ્ય, એમના મહિમાના શિખર ઉપર છે. દાઉદ ગોલિયાતને હરાવે છે ત્યારે દાઉદ આ વિજયનો શ્રેય પોતાની ઉપર લેતો નથી, પણ એ શું કહે છે? સ્પષ્ટપણે એવું કહે છે 47મી કલમમાં, આ સર્વ સમુદાય જાણે કે તરવાર કે બરછી વડે યહોવા બચાવ કરતા નથી, કેમ કે લડાઈ તો યહોવાની છે. એટલે આ વાક્ય ફક્ત ગોલિયાતના યુદ્ધ વિશે નહોતું, પણ આખા બાઇબલનો ઈશ્વર વિદ્યાકીય સિદ્ધાંત છે અને એ વારંવાર આપણને બાઇબલમાં જોવા મળે છે. ફારૂન મોટો હતો પણ યહોવા વિજય થયા. યરીકોની દિવાલો મજબૂત હતી પણ યહોવાએ હુંકારો કરીને તોડી નાખી. મિદ્યાનીઓ અસંખ્ય હતા પણ યહોવા વિજય પામ્યા. આસુરનું સૈન્ય અજય લાગતું હતું પણ યહોવા વિજય મેળવ્યો. ગોલિયાત ભયાનક લાવતો હતો પણ એક જ પથ્થરથી યહોવાએ વિજય મેળવ્યો. દાઉદનો વિજય છે ને એક ઐતિહાસિક ઘટના કરતાં વધારે છે અને એક ફોર શેડો કરે છે ઈશ્વરના અંતિમ વિજયની. દાઉદ ઇઝરાયલના પ્રતિનિધિ તરીકે ગોલિયાતને હરાયો છે, પણ ખ્રિસ્તે આપણા વતી એમણે પાપ, મરણ અને શૈતાનને હંમેશાને માટે હરાવી દીધા છે. એટલે યાદ રાખીએ, વિશ્વાસીને માટે અંતિમ આપણે વિશ્વાસીઓ તરીકે આપણે છે ને વિજય માટે લડતા નથી, આપણે તો વિજય પામેલા છીએ અને એ વિજયના વિશ્વાસમાં આપણે શૈતાનની સામે, પાપ સામે લડીએ છીએ. આ બહુ મોટો તફાવત છે. આપણે એક દિવસ યુદ્ધ જીતી જઈશું એવું નથી, આપણે ઓલરેડી યુદ્ધ જીતેલા જ છીએ, કારણ કે યહોવા સબાઓત એ આપણા પક્ષની અંદર છે. એટલે આપણે વિશ્વાસીઓ તરીકે નિરાશામાં જીવવાની જરૂર નથી, પણ આશામાં જીવવાની જરૂર છે. એટલે 4 લાગુકરણ જોઈને આપણે પૂરું કરીએ છીએ. પહેલું લાગુકરણ, કદી નિરાશ થશો નહીં. કદાચ આપણને અત્યારે દુષ્ટતા જીત્યો એવું લાગે, અન્યાય વધતો એવું લાગે, સત્ય દબાતો એવું લાગે, મંડળી ઉપર વિરોધ થતો એવું લાગે, પણ હજુ અંત આવ્યો નથી. સબાઓત હજુ પણ સિંહાસન પર છે. પાપ સામે લડાઈ છોડી દેશો નહીં. કેમ? કારણ કે આપણે નિષ્ફળતામાં હારી નહીં જવાના. આપણે યાદ રાખવાનું છે કે અંતિમ વિજય એ તો આપણી પાસે ઓલરેડી છે જ. આપણે યહોવા સબાઓતના પક્ષમાં રહે છે. યહોવા સબાઓત આપણા પક્ષની અંદર રહે છે. સેવા કરતાં કદી પણ થાકશો નહીં. ઘણીવાર સેવા કાર્યમાં આપણને પરિણામ તરત નહીં દેખાતું, વિરોધો દેખાય છે, નિરાશાઓ આવે છે, પણ આપણે હંમેશા યાદ રાખવાનું છે યહોવા સબાઓતનું કાર્ય ક્યારેય નિષ્ફળ જતું નથી. અને છેલ્લું, ભવિષ્યથી ડરશો નહીં. વિશ્વાસીનું ભવિષ્ય દુનિયાના સમાચારો નક્કી નહીં કરાય, આપણા ઇન્ડિયાની પોલિટિક્સ નક્કી નહીં કરે, આપણી આર્થિક પરિસ્થિતિ નક્કી નહીં કરે, પણ આપણા યહોવા સબાઓત આપણું ભવિષ્ય નક્કી કરે છે.
અને એટલે કદી પણ ભવિષ્યથી ડરશો નહીં. અને એટલે આપણે જ્યારે આ 5 સત્યો શીખ્યા છે ને, યહોવા સબાઓથ એ સર્વસેનાના રાજા છે. યહોવા સબાઓથ પોતાના લોકોને માટે યુદ્ધ કરે છે. યહોવા સબાઓથ પોતાના સામર્થ્યથી કાર્ય કરે છે. યહોવા સબાઓથ પોતાના લોકોનું રક્ષણ કરે છે. યહોવા સબાઓથ એ અંતિમ વિજયના ખાતરીદાતા છે. અને આ 5 સત્યો એક જ મહાન ઘોષણા કરે છે. કઈ? યુદ્ધ યહોવાનું છે. અને એટલે આપણે પણ વિશ્વાસ તરીકે જાહેર કરીએ કે મારો વિજય મારા બળમાં નથી, યહોવા સબાઓથમાં છે. મારી સુરક્ષા મારા બળમાં નથી, પણ યહોવા સબાઓથમાં છે. મારી આશા મારા સંજોગોમાં નથી, મારા યહોવા સબાઓથમાં છે. મારું ભવિષ્ય દુનિયાના રાજાઓના હાથમાં નથી, મારા સૈન્યના યહોવા સબાઓથમાં હાથમાં છે. અને તેથી આપણે ક્યારેય ભયથી નહીં પણ વિશ્વાસમાં ચાલવાનું છે. નિરાશામાં નહીં પણ આશામાં જીવવાનું છે. મારી શક્તિમાં નહીં પણ યહોવા સબાઓથના સામર્થ્યમાં સેવા કરવાની છે. કારણ કે યહોવા સબાઓથ સૈન્યના યહોવા મારા પક્ષે છે. સૈન્યના યહોવા આપણી સાથે છે. યાકૂબના ઈશ્વર આપણો ગઢ છે. થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ.